પોરબંદર આમ તો ગાંધીજીના જન્મસ્થાનથી ઓળખાય છે અને પોરબંદર ગુજરાતની રાજનીતિમાં પક્ષ પલટો કરનાર અર્જુન મોઢવાડિયાના નામથી પણ ઓળખાય છે. પોરબંદરમાં હવે સરકાર હોટલોમાં દારૂની પરમિટ આપવા જઈ રહી છે. શું છે આખો વિવાદ, તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પરંતુ અહીંયા વાત એ છે કે શું ગાંધીના જન્મસ્થળ પોરબંદર પર દારૂની પરમિટ આપવી જોઈએ ખરી? ભલે વેચાણ માટે આપી રહ્યા છે, પરંતુ જે લોકો વેચાણથી લેશે એ પીશે તો પોરબંદરમાં જ. એટલે જે વ્યક્તિ કે જેણે દેશને આઝાદી અપાવી અને જે હંમેશા નશા મુક્તિ માટેનું કામ કરતા હતા તેવા ગાંધીની જન્મભૂમિ ઉપર દારૂની પરમિટને લઈને સરકારમાં બેઠેલા લોકો સુધી આ ફાઇલ પણ પહોંચી ગઈ છે. જે વિભાગમાં પહોંચવાની હતી ત્યાં પહોંચી ગઈ છે. પણ નવાઈની વાત તો એ છે કે ગાંધીના નામે રાજનીતિ કરનારા ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓનું પેટનું પાણી પણ નથી હલી રહ્યું. અહીંયા વાત અમે અર્જુન મોઢવાડિયાની કરી રહ્યા છે, કારણ કે પોરબંદર એ અર્જુનભાઈનું પોતાનું કાર્યક્ષેત્ર પણ છે અને આ જ એ વિસ્તાર છે કે જ્યાંથી તેમની રાજનીતિ પણ ચાલી રહી છે. પોરબંદરને લઈને અર્જુન મોઢવાડિયા જો અત્યારે કોંગ્રેસમાં હોત અને જો સરકાર દારૂની પરમિટ આપવા જઈ રહી હોત તો અર્જુનભાઈ પોતે રસ્તે ઉતરી ગયા હોત, હલ્લાબોલ કર્યો હોત અને અર્જુનભાઈ આનો જબરદસ્ત વિરોધ કરતા હોત. પણ ખેર, અત્યારે તો સરકારમાં બેઠા છે અને એમાં પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, મંત્રી છે, તો અર્જુનભાઈ કઈ રીતે બોલી શકે? આ પણ એક સવાલ છે. પણ અત્યારે તો અર્જુનભાઈ ભાજપના શિસ્તબદ્ધ કાર્યકર છે અને એટલે જ આગળથી ફાયર બ્રાન્ડ અર્જુન મોઢવાડિયા એવું કાઢી નાખજો. તેમણે તો શિસ્તમાં જ રહેવાનું હોય, ભલે પોરબંદરમાં હોટલોને દારૂ વેચવાની પરમિટ મળી જાય. મારે સરકારને એક વિનંતી પણ કરવી છે, જો તમે ગાંધીજીના જન્મસ્થાન પોરબંદરમાં પરમિટ આપી શકતા હોય તો અમદાવાદના ગાંધી આશ્રમની બાજુમાં આવેલી એક હોટલે પણ ઘણા લાંબા સમયથી પરમિટ માંગે છે, કેમ કે ગાંધી આશ્રમ બાજુમાં છે, તેમને દારૂ વેચવાની પરમિટ નથી મળતી. આશ્રમમાં બાપુ રહેતા હતા અને તમે પરમિટ નથી આપી રહ્યા તો જે જગ્યાએ બાપુનો જન્મ થયો છે તે જગ્યાએ પરમિટ કઈ રીતે આપી શકાય? હવે આ આખા મામલે કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ શું કહ્યું તે સાંભળીએ. આજના વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ થયેલા અને અન્ય માધ્યમોમાં ચાલી રહેલા સમાચાર સમગ્ર ગુજરાતીઓ અને સમગ્ર દેશ માટે પણ સૌથી મોટા આંચકાજનક છે. ગાંધીની જન્મભૂમિ પોરબંદર ખાતે લિકર શોપની મંજૂરી આપવામાં આવે તેવા જે સમાચાર માધ્યમોમાં પ્રસિદ્ધ થયા એ સમાચાર જ આપણને સૌને ચોંકાવી દે છે. એક તરફ સતત ગાંધી સંસ્થાઓને નુકસાન કરનારી ભાજપાના શાસકો એમની વિચારધારા કે કોઈ પણ હિસાબે ગાંધી સંસ્થાઓને ખતમ કરો, તોડી નાખો, આધુનિકરણના નામે એની ઉપર બુલડોઝર ફેરવી દો, અને બીજી બાજુ ગાંધી વિચારની જેટલી સંસ્થાઓ હોય બીજી પણ એને પણ કઈ રીતે અટકાવી શકાય, રોકી શકાય અથવા ખલાસ કરી શકાય તેવું સતત ચાલતી પ્રવૃત્તિમાં વધુ એક બાબત એવી છે કે ગાંધીની જન્મભૂમિ ઉપર પોરબંદર ખાતે જો લિકર શોપની મંજૂરી આપવાના સમાચાર, મને એમ લાગે છે કે આ એ વિચારધારાના લોકો જે એક સમયે જેમને નાથુરામ ગોડસે ગાંધીની હત્યા કરી એ જ વિચારધારાના લોકો આજે ગુજરાતમાં ગાંધી વિચારને ખતમ કરવા માટે સતત કાર્યરત છે. હું ગુજરાતના તમામ લોકોને વિનંતી કરવા માંગુ છું, આ પક્ષાપક્ષીથી ઉપર થાવ. ગાંધી સરદારનું ગુજરાત એની ઓળખ વિશ્વ આખામાં છે. ગાંધીના ગુજરાત તરીકે ઓળખાય અને ભારત દેશ પણ ગાંધી તરીકે ઓળખાય. વિશ્વમાં નમન કરનારા લોકો વિશ્વ આગળ બી જાય ત્યારે પ્રધાનમંત્રી પોતે ગાંધી સિવાય વાત ન કરી શકે અને વિશ્વ આખું જે ગાંધી વિચાર ઉપર આગળ વધતું હોય તેવા સંજોગોમાં ગુજરાતના શાસકો જે રીતના પગલાં ભરી રહ્યા છે એ કેટલે અંશે વ્યાજબી છે. ત્યારે પ્રધાનમંત્રી શ્રી, આજ આપ ગાંધી સરદારના ગુજરાતમાં આવ્યા છો, આપ ખુદ જાહેરાત કરો કે આવી કોઈ પણ પ્રકારના સમાચાર એ નિરાધાર છે અથવા તો આ સમાચાર ઉપર કોઈ કામગીરી નહીં થાય અને ગાંધીની ભૂમિ ઉપર સમગ્ર ગુજરાતમાં પણ નશાબંધીના કાયદાની સખત અમલવારી થશે તો જ સાચા અર્થમાં ગાંધી વિચારને આપણે આગળ વધારી શકશું અને ગુજરાતના નવયુવાનો જે ભારતનું ભવિષ્ય છે એ નવયુવાનોને વ્યસનની આગમાંથી બચાવી શકાશે. ખેર,
ગાંધીના નામે રાજનીતિ તો આજની નહીં વર્ષોથી ચાલી રહી છે અને ગાંધીના નામે પરમિટ આપવી કે ન આપવી એ તો ખેર સરકારનો વિષય છે, પણ એ લોકોએ ચોક્કસથી વિચાર કરવો જોઈએ જે લોકો વર્ષોથી ગાંધીના નામે રાજનીતિ કરી રહ્યા છે. આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.